પાઠ સરકારના અંગો ભણવા જઈ રહ્યા છીએ। તમે જ્યારથી 5મું ધોરણ ભણો છો ત્યારથી તમારે આવે છે કે સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર। પરંતુ મિત્રો એ ત્રણેય જે અંગો છે એનું કામ શું છે, આ ધારાસભાની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, કારોબારીની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, ન્યાયતંત્રનું કામ શું છે, તેની વિશે મિત્રો આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ। એમાં આપણે સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત સમજીશું, કેન્દ્ર કક્ષાએ ધારાસભા એટલે કે લોકસભાની વાત કરીશું, રાજ્યસભાની વાત કરીશું, રાજ્યસભાની અંદર જે લોકો હોય છે એની લાયકાત કઈ હોય છે, લોકસભાની અંદર જે લોકો ચૂંટાઈને આવે છે સભ્યો, તો એની લાયકાત શું હોય છે એની આપણે વાત કરીશું। ત્યારબાદ લોકસભાના જે સ્પીકર છે એટલે કે અધ્યક્ષ છે કે જેને સંબોધીને આખું છે એ લોકસભાનું સંચાલન કરવામાં આવતું હોય છે, તો એના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો મિત્રો, આજે આપણે 10મો પાઠ સરકારના અંગો છે તે ભણવા જઈએ। 10 સરકારના અંગો। સરકારના 3 અંગો છે, ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, જે તમે 5મા ધોરણથી ભણતા આવો છો। આ 3 અંગોની રચના કેવી રીતે થાય છે, તેઓ શું કાર્ય કરે છે, તેમની સત્તાઓ કઈ છે, તેમના અરસપરસના સંબંધો કેવા છે, તે અંગે આપણે વિગતે અભ્યાસ કરીશું। તો આપણે આ જે નામ છે ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર, તે આપણે 5મા ધોરણથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ એમનું કાર્ય શું છે એ વિશે આપણે આ પાઠની અંદર જોઈએ। રાજ્યના મૂળભૂત હેતુઓમાં એક હેતુ કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે। તો કે રાજ્યના મૂળભૂત હેતુઓ, એમાંથી એક હેતુ શું છે, તો કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાધવાનો છે। એટલે મુખ્ય હેતુ તો શું હોય, તો કે પોતાના રાજ્યની અંદર જે લોકો રહેતા હોય તે સલામત રહેવા જોઈએ અને સુખી રહેવા જોઈએ, લોકોનું સર્વમુખી કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। જો મિત્રો, અહીં આપણે જે વાત કરી એ જ કહેવા માગે છે કે લોકોનું સર્વમુખી એટલે કે બધી રીતે સામાજિક, આર્થિક, રાજકીય બધી રીતે કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવાનો છે। કોનો હેતુ, તો કે રાજ્યનો મૂળભૂત હેતુ। રાજ્યના ગતિશીલ વિકાસની સિદ્ધિ અર્થે સરકારના 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે પરસ્પર ઐક્ય, સહકાર અને સંકલન સ્થાપિત કરીને સરકાર અસરકારક અને કાર્યક્ષમ શાસન કરી શકે છે। તો કે સરકાર છે એને અસરકારક રીતે સારું શાસન કરવું હોય તો કેવી રીતે કરી શકશે, તો કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર આ ત્રણેય જે અંગો છે એ એક સાથે રહે, સંકલિત થઈને શાસન કરે, સંકલિત થઈને રહે, સહકાર ત્રણેયનો મળે તો જ છે આવી રીતે શાસન કરી શકાય। ધારાસભા, ધારા એટલે કે કાયદા ઘડવાનું। હવે અહીં આપણે ટૂંકમાં જોઈએ તો કે ધારાસભા જે છે એનું કામ શું છે, તો કે ધારાને બીજા અર્થમાં કાયદો કહેવાય, તો કે કાયદાઓ ઘડવાનું। જ્યારે કારોબારી ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું અને ન્યાયતંત્ર કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે। તો ત્રણેયનું આપણે જે કામ છે તે ટૂંકમાં જોયું કે ધારાસભા છે તે કાયદા ઘડવાનું કામ કરે છે, કારોબારી છે તે ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કામ કરે છે, અને ન્યાયતંત્ર જે કાયદાનો ભંગ કરે છે તેને સજા અથવા દંડ કરવાનું કાર્ય કરે છે। ભારતીય બંધારણમાં ધારાસભા એટલે સંઘ એટલે કેન્દ્ર કક્ષાએ સંસદ અને રાજ્યોમાં વિધાનગૃહો, કારોબારી એટલે સંઘ એટલે કે કેન્દ્રમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય તથા વહીવટી તંત્ર, જ્યારે રાજ્ય કક્ષાએ રાજ્યપાલ, મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી અને તેનું પ્રધાનમંડળ, તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે। તો આ ફકરાની અંદર મિત્રો ઘણું બધું કહી દીધું છે કે ધારાસભા છે તો એ કેન્દ્ર લેવલે કોણ કોણ હોઈ શકે, તો કે એની અંદર ધારાસભાની અંદર સંઘ કક્ષાએ એટલે કે કેન્દ્ર કક્ષાએ સંસદ હોય છે, અને રાજ્યમાં કોણ, તો કે રાજ્યમાં વિધાનગૃહો, બરાબર, વિધાનગૃહો હોય છે। પછી વાત કરી છે, આ વાત થઈ ધારાસભાની। હવે જોઈએ કારોબારીની, તો કે કારોબારી એટલે કે કારોબારી સંઘ કેન્દ્રમાં કોણ હોય છે, કારોબારીમાં કોણ હોય છે, તો કે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ અને તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર। જ્યારે રાજ્ય કક્ષાએ
એટલે કે રાજ્ય કક્ષાએ કારોબારીમાં કોણ હોય છે? રાજ્યપાલ, મુખ્યપ્રધાન એટલે કે મુખ્યમંત્રી અને તેનું પ્રધાન મંડળ અને તેનું કાર્યાલય અને વહીવટી તંત્ર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. જ્યારે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ અદાલત ટોચ પર અને રાજ્યોમાં વડી અદાલતો અને તેના હાથ નીચેની તાબાની અદાલતો, જેમાં જિલ્લા ન્યાયાલય, વિશેષ ખાસ અદાલતો છે. આમ ન્યાયતંત્ર ધારાસભા અને કારોબારી બંનેથી તદ્દન અલગ, સ્વતંત્ર અને સુગ્રથિત છે. એટલે કે જે ન્યાયાલય છે તે ધારાસભા અને કારોબારીથી એકદમ અલગ હોય છે. એટલે કે મિત્રો અહીં વાત કરી છે કે જે ન્યાયતંત્ર છે તે ધારાસભા અને કારોબારીથી તદ્દન અલગ છે. ભારત જુદા જુદા ઘટક રાજ્યોનું બનેલું એક સંઘ રાજ્ય છે. કોઈ પણ ઘટક રાજ્ય સ્વતંત્ર અને સાર્વભૌમ નથી. એટલે શું વાત કરી છે કે આપણા ભારત દેશની અંદર જેટલા પણ રાજ્યો આવેલા છે એ બધા રાજ્યો ભેગા થઈને આપણો એક ભારત દેશ બને છે. એટલે એનો અર્થ એવો નથી કે કોઈ પણ રાજ્ય છે એ સાવ સ્વતંત્ર છે અને સાર્વભૌમ એટલે કે બીજા ઉપર આધાર રાખતો નથી અને સાવ એ સ્વતંત્ર છે, એવી રીતે નથી. પરંતુ કેવી રીતે છે તો કે બધા રાજ્યો ભેગા થઈને એક સંઘ, એક દેશ, એક ભારત બને છે. ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે પરસ્પર ગાઢ અને પરસ્પરાવલંબીના સંબંધો છે. જ્યારે ન્યાયતંત્રનું અલગ, સ્વતંત્ર, નિષ્પક્ષ એવું વિશિષ્ટ સ્થાન છે. તો હવે આપણે જોઈએ તો આપણા ભારત દેશની અંદર કઈ પદ્ધતિથી શાસન ચાલે છે? તો કે સંસદીય પદ્ધતિથી શાસન ચાલે છે. સંઘ અને રાજ્ય કક્ષાએ જોઈએ તો ભારતમાં સંઘ અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી રાજ્ય સરકારો વચ્ચે સત્તા વિશ્લેષણના સિદ્ધાંત અનુસાર સત્તાનો વિશ્લેષ થયો હોવાથી ધારાસભા અને કારોબારી વચ્ચે ગાઢ સંબંધ છે અને પરસ્પરાવલંબીના સંબંધો છે. એટલે મિત્રો શું અહીં વાત કરી છે કે રાજ્ય કક્ષાએ જે પદ્ધતિ છે એટલે કે જે ત્યાં ચૂંટાઈને લોકો આવેલા છે, બરાબર, ધારાસભાની અંદર, તો એ લોકો છે એ જ પાછા છે એ આગળ જઈને સંઘમાં એટલે કે કેન્દ્ર લેવલે જવાના છે. એટલે શું થયું કે રાજ્ય અને જે દેશ એમાં શું તો કે પરસ્પરાવલંબીના સંબંધો છે અને સંબંધો પાછા કેવા છે તો કે પરસ્પર ગાઢ છે. ધારાસભા અને કારોબારી વચ્ચે ગાઢ સંબંધ રહેલા છે. અને આવી રીતે આપણે જોઈએ તો ન્યાયતંત્ર છે એ પાછું બંનેથી અલગ છે. કેવી રીતે અલગ છે તો કે એમ ન્યાયતંત્ર છે એ અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. એટલે કે એમને ધારાસભા કે કારોબારીમાં જે વ્યક્તિઓ છે એ જોડાયેલા હોય એના તાબા નીચે રહીને ન્યાયતંત્ર છે એ પોતાનો એક પણ ન્યાય આપતું નથી. આવી રીતે આપણે કહી શકીએ કે ન્યાયતંત્ર છે તે ધારાસભા અને કારોબારીથી અલગ છે અને એનું વિશિષ્ટ સ્થાન છે. હવે આપણે જોઈએ સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. તો આપણે અંદર ઉપર વાત કરી હતી સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત, તો આપણે એના વિશે હવે વિશેષ રીતે જોઈએ કે એ સિદ્ધાંત એ છે શું. રાજ્ય વતી સરકાર જે કાર્યો કરે તે એકબીજાથી જુદા હોય છે. ત્રણેય અંગોના કાર્યો એકબીજાથી ભિન્ન તથા દરેક કાર્યમાં વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર પડે છે. એટલે શું તો કે કોઈ પણ જે અંગની અંદર લોકો જોડાયેલા હોય, ઉદાહરણ તરીકે ધારાસભાની અંદર લોકો જોડાયેલા હોય તો એને એની વિશે ખ્યાલ હોવો જોઈએ. કારોબારીની અંદર જે વ્યક્તિઓ જોડાયેલા હોય તો એની અંદર નિપુણ હોવા જોઈએ. એટલે દરેક વિશેષ પ્રકારની નિપુણતાની જરૂર છે અને ત્રણેય છે એકબીજાથી પાછા ભિન્ન છે, બરાબર, અને એ કાર્ય છે એ પણ જુદું જુદું છે. સત્તા વિશ્લેષણ એટલે કે સત્તા છે વિશ્લેષણ એટલે આપણે કહીએ ને કે અલગ અલગ રીતે જે કામ કરે છે તે, એટલે કે જુદા જુદા અંગો દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. એટલે ટૂંકમાં આપણે શું કીધું હતું કે એટલે કે જુદા જુદા અંગો એટલે કે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર દ્વારા જુદી જુદી વ્યક્તિઓ દ્વારા કાર્યો થવા જોઈએ. તમે જાણતા હશો કે ધારો કે કોઈ સભ્ય છે તે રાજ્યસભાનો સભ્ય હોય અને લોકસભાનો સભ્ય હોય, તો આવી રીતે તે બંને ગૃહની અંદર સભ્ય બની શકે નહીં. કાં તો તે રાજ્યસભાનો જ સભ્ય હોવો જોઈએ અથવા તે લોકસભાનો જ સભ્ય હોવો જોઈએ. એટલે કે જેથી બીજા વ્યક્તિને છે તે સ્થાન મળે.
અને છેલ્લે દરેક અંગે પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ અને દરેક વ્યક્તિ જે અંદર ચૂંટાઈને આવ્યા છે અને જે પદ ઉપર બેઠા છે તો તેણે પણ પોતપોતાનું અલગ કાર્ય કરવું જોઈએ. સત્તા વિશ્લેષણ થવાથી સત્તાના બેફામ ઉપયોગની સંભાવના ઘટે છે. એટલે કે સત્તા ઉપર જે વ્યક્તિ કોઈ આવ્યા હોય અને તેનો એ ઉપયોગ જ લેતા હોય, ખાલી આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ખાલી તે લોકો છે રાજકારણમાં આવી જાય અને પછી એનું કંઈ કામ કરે નહીં, કે જે એને કરવાનું હોય એની જગ્યાએ માત્ર પગારની જ અપેક્ષા રાખતા હોય, તો એવી રીતે જે ઉપયોગ કરતા હોય એની સંભાવના ઘટી જાય છે, કારણ કે એમને પણ પોતાનું કામ કરવાનું હોય છે. ત્રણેય અંગોના કાર્યો થકી સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને તે માટે તેમને વચ્ચે સત્તાનો વિશ્લેષ કરવો જરૂરી છે. દાખલા તરીકે ધારાસભાએ કાયદો ઘડવાની સત્તા છે, તો કે ધારાસભા છે એ કાયદો ઘડે છે તો તેનો દુરુપયોગ ન કરે, તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. તો આપણે આ કહી શકીએ કે ન્યાયતંત્ર છે એ બંને ઉપર છે એ કેટલીક સત્તાઓ ભોગવે છે, પરંતુ કારોબારી અને ધારાસભા છે એ ન્યાયતંત્ર ઉપર છે એ એવી રીતે સત્તા લાગુ પાડી શકતો નથી. કારણ કે શું, તો કે ન્યાયતંત્ર છે એ અલગ છે ને સ્વતંત્ર છે. પછી અહીં વાત શું કરી છે કે ધારાસભા અને ન્યાયતંત્ર કેટલીક એવી સત્તા છે, બરાબર. શું, તો કે અહીં વાત કરી છે કે ધારાસભાને કાયદો ઘડવાની સત્તા છે. હા, ધારાસભાનું કામ શું છે? કાયદો ઘડવો. હવે આ કાયદો ઘડાઈ ગયો છે, બરાબર. તેનો દુરુપયોગ ન કરે, બરાબર. ધારાસભા છે એ કાયદો ઘડી નાખે, પછી તેનો દુરુપયોગ ન કરી શકે, તેથી કારોબારી અને ન્યાયતંત્રને કેટલીક એવી સત્તા હોય છે જેથી તે ધારાસભાને નિયંત્રણમાં રાખે, બરાબર. એટલે આથી શું, તો કે કારોબારી અને ન્યાયતંત્રને એવી ઘણી બધી સત્તા હોય છે કે જે આ કાયદો ઘડેલો છે, બરાબર, તે યોગ્ય છે કે નહીં તે પણ એ જોઈ શકે છે. તે જ રીતે કારોબારી પર ધારાસભા અને ન્યાયતંત્ર દ્વારા અંકુશ મૂકવામાં આવ્યો છે. હવે જેવી રીતે ધારાસભાની ઉપર અંકુશ મૂકવામાં આવ્યો છે એવી રીતે કારોબારીની ઉપર પણ અંકુશ મૂકવામાં આવ્યો છે. તે જ રીતે ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી પર નિયંત્રણ મૂકવાની કેટલીક સત્તાઓ આપવામાં આવી છે. તો આવી રીતે આપણે જોઈએ તો એકબીજા ઉપર છે તે નિયંત્રણ મૂકતા હોય છે, બરાબર, કે જેથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ અંદર રાજકારણી કે કોઈ પણ જે ધારાસભ્ય હોય તે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી શકે નહીં. હવે પ્રથમ આપણે જોઈએ ધારાસભા. આપણા સરકારના અંગમાં પ્રથમ અંગ આપણે જોઈએ ધારાસભા. એમાં આપણે જોઈએ ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. આપણો ભારત દેશ છે તેમણે કેવી સત્તા ધરાવી છે? તો કે સંસદીય લોકશાહી સત્તા. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ એટલે કે કેન્દ્રીય કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. એટલે લોકોનું પ્રતિનિધિત્વ છે તે કેન્દ્ર કક્ષાએ સંસદમાં જોવા મળે છે અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા સંસદ છે. આપણા દેશની સૌથી મહત્ત્વની અને સૌથી ઉપલી સંસ્થા કઈ છે? સંસદ છે. ભારતીય સંસદમાં, હવે મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે કે આપણા ભારતીય સંસદમાં કોનો સમાવેશ થાય, તો આપણને એ ખૂબ જ યાદ રહેવું જોઈએ કે ભારતીય સંસદમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ કે ધારાસભાના 2 પ્રકાર છે. એમાં સૌથી પહેલો પ્રકાર આપણે જોઈએ તો એકગૃહી ધારાસભા. જ્યાં ધારાસભા એક જ ગૃહની બનેલી હોય છે તેથી તેને એકગૃહી ધારાસભા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ દ્વિગૃહી ધારાસભા. જ્યાં ધારાસભા 2 ગૃહની બનેલી હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. તો આપણા ભારત દેશની અંદર દ્વિગૃહી ધારાસભા છે. એમાં આપણે જોઈએ કેન્દ્ર કક્ષાએ ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા છે, જ્યારે નીચલા ગૃહને લોકસભા કહે છે.
તો આપણે એને વ્યવસ્થિત સમજીએ કે કેન્દ્ર લેવલ છે. હાલો, આ કેન્દ્ર છે, એમાં 2 ગૃહો છે, 1 અને 2. તો એમાં જે ઉપરનું ગૃહ છે એને શું કહે છે? તો કે રાજ્યસભા. જ્યારે નીચેનું ગૃહ છે એને શું કહે છે? લોકસભા. આને કહેશું ઉપલું ગૃહ અને આને કહેશું નીચેનું એટલે કે નીચલું ગૃહ. તો આવી રીતે છે તે આપણા સંસદમાં આપણા કેન્દ્ર લેવલે 2 ગૃહ જોવા મળે છે. ઉપલું ગૃહ એનું નામ છે રાજ્યસભા અને નીચલું ગૃહ છે એનું નામ છે લોકસભા. રાજ્ય કક્ષાએ ધારાસભા, વિધાનસભા અને વિધાન પરિષદ એમ 2 ગૃહો છે. તો રાજ્ય કક્ષાએ ધારાસભા છે, તો રાજ્ય કક્ષાએ ધારાસભાની અંદર કયા કયા ગૃહ છે? તો કે એક છે વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. બરાબર, આવી રીતે છે તે 2 ગૃહ જોવા મળે છે. મોટા ભાગના રાજ્યોમાં એક જ ગૃહ વિધાનસભા છે. જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા કેટલાક રાજ્યોમાં વિધાન પરિષદ પણ છે. તો આવી રીતે આપણે જોઈએ તો મોટા ભાગના આપણા ભારત દેશમાં રાજ્યોમાં કયું ગૃહ છે? તો કે એક જ ગૃહ છે અને એનું નામ શું? તો કે વિધાનસભા. આપણા ગુજરાતમાં પણ એક જ ગૃહ છે વિધાનસભા. બરાબર, વિઠ્ઠલભાઈ ભવન, તમે નામ સાંભળ્યું હશે, વિઠ્ઠલભાઈ પટેલ ગુજરાત વિધાનસભા, તે આપણા ગુજરાતના વિધાનસભાનું નામ છે. જ્યારે બિહાર રાજ્ય, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક આવા બધા રાજ્યોની અંદર વિધાન પરિષદ પણ છે, એટલે કે ત્યાં દ્વિગૃહી ધારાસભા છે. હવે આપણે આગળ વધીએ. કેન્દ્ર કક્ષાએ ધારાસભા, સંસદ, લોકસભા. હવે કેન્દ્ર કક્ષાએ આપણે જોઈએ ધારાસભાનું અને એમાં આપણે જોઈએ લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે. લોકસભામાં સભ્યો પ્રત્યક્ષ મતદાનથી ચૂંટાયેલા લોકોના પ્રતિનિધિઓ છે. લોકસભામાં સભ્યોની સંખ્યા આ જે છે યાદ રાખજો કેટલી હોય છે. લોકસભામાં સભ્યોની સંખ્યા 545 છે. જેમાં 2 સભ્યો એંગ્લો ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓ છે, જેમની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. એંગ્લો ઇન્ડિયન એટલે મિત્રો એવા વ્યક્તિઓ કે જેમની માતા ઇન્ડિયાની એટલે કે ભારતની હોય અને પિતા છે તે વિદેશના હોય. બરાબર, અને એમનું જે બાળક હોય એને એંગ્લો ઇન્ડિયન તરીકે ઓળખવામાં આવે છે. તો આવા જે એંગ્લો ઇન્ડિયન વ્યક્તિ હોય તે ભારતના સંસદ સભ્ય બનવા માગતા હોય તો તેમની પસંદગી છે તે કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. અને લોકસભામાં સભ્યોની સંખ્યા કેટલી હોય છે? 545. અને લોકસભા છે સંસદનું કયું ગૃહ છે? નીચલું ગૃહ છે. અને લોકસભાની અંદર જે લોકો આવે છે, બરાબર, તે કેવી રીતે મતદાનથી આવે છે? તો કે પ્રત્યક્ષ મતદાનથી આવે છે. પ્રત્યક્ષ મતદાન થાય છે એટલે કે જેની સમગ્ર દેશની અંદર જે લોકો છે 18 વર્ષથી ઉપરના હોય, બરાબર, મતદાન યાદીમાં નામ નોંધાયેલું હોય તે લોકો મતદાન કરે છે અને એમાંથી જે લોકો ચૂંટાઈને આવે છે તે લોકસભાના સભ્યો બને છે. હવે જોઈએ આગળ રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ એ સંસદનો એટલે કે લોકસભા અને રાજ્યસભાનો ભાગ છે. જો કે રાષ્ટ્રપતિ સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. તો રાષ્ટ્રપતિ છે તે ક્યારે હોય છે? તો કે જ્યારે સંસદની પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન કરે ત્યારે તેઓ શું કરે છે? તો કે પ્રવચન આપવા માટે આવે છે. સંસદની સંયુક્ત બેઠકને સંબોધન કરે છે. સંસદની જ્યારે સંયુક્ત બેઠક મળે છે મિત્રો ત્યારે સંબોધન કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ. તે સિવાય ક્યારેય હાજરી આપતા નથી. તે સિવાય તેઓ ક્યારેય પણ સંસદમાં હોતા નથી. રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. રાષ્ટ્રપતિ પાસે કઈ સત્તા છે મિત્રો? તો એની વાત કરીએ તો કે રાષ્ટ્રપતિ છે તે સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે.
ગૃહોને મોકૂફ રાખે છે તેમજ લોકસભાનું વિસર્જન કરવાની પણ સત્તા ધરાવે છે. જો મિત્રો અહીં શબ્દ છે તે ખાસ પકડજો કે રાષ્ટ્રપતિ છે તે શું કરે છે, તો કે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવે છે. મિત્રો સત્ર છે તે એક વર્ષમાં 3 વખત બોલાવવામાં આવે છે, એટલે કે 3 હોય છે. એક છે બજેટ સત્ર, એક છે ચોમાસું સત્ર અને આવી રીતે બજેટ સત્ર છે તે સૌથી લાંબુ હોય છે અને એક શિયાળુ સત્ર છે તે સૌથી ટૂંકું હોય છે. તો આવી રીતે છે તે સત્ર બોલાવવાનું કામ કોનું છે, તો કે રાષ્ટ્રપતિનું છે. ત્યારબાદ તેઓ શું કરે છે, તો કે ગૃહોને મોકૂફ રાખે છે, એટલે ગૃહો છે ને મોકૂફ પણ રાખી શકે છે, એટલે કે ન બોલાવે તો ન પણ બોલાવી શકે. બરાબર. તે જ રીતે લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ ધરાવે છે. હવે લોકસભા છે બરાબર, એનું વિસર્જન કરવાની સત્તા ધરાવે છે. એમાં જે લોકો હોય બરાબર એનું વિસર્જન પણ કરી શકે છે, એને સ્થાયી પણ રાખી શકે છે અને દરેક સભ્યો છે એને દૂર પણ કરી શકે છે. કોણ? રાષ્ટ્રપતિ. અહીં મિત્રો મુદ્દો છે એ ખાસ પકડજો. લોકસભાનું વિસર્જન કરી શકે છે, લોકસભાનું વિસર્જન થાય, રાજ્યસભાનું વિસર્જન ક્યારે પણ થાય નહીં. આ શબ્દ છે તે તમે પકડજો. સાચું ખોટું અથવા તમને ઓપ્શનવાળો પ્રશ્ન હોય તો તમને આ પૂછી શકે કે રાજ્યસભાનું વિસર્જન થઈ શકે છે, આ વિધાન સાચું છે કે ખોટું, તો તમે એમાં જવાબ આપી શકો કે ના, રાજ્યસભાનું ક્યારેય પણ વિસર્જન થતું નથી. સંસદના બંને ગૃહોમાં ત્રણેય વાંચનમાંથી પસાર થયેલા ખરડા ઉપર રાષ્ટ્રપતિની સહી થાય ત્યાર પછી જ ખરડો કાયદો બને છે. આ વિધાન મિત્રો તમે 8મા ધોરણથી સાંભળતા આવો છો કે બંને ગૃહો લોકસભામાંથી પસાર થાય પછી રાજ્યસભામાંથી પસાર થાય, આ બંને ગૃહોમાંથી પસાર થઈ જાય પછી રાષ્ટ્રપતિ સહી કરે પછી જ કોઈ પણ ખરડો કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ નથી. તેની મુદ્દત 5 વર્ષની હોય છે, એટલે કે 5 વર્ષ સુધી છે એ લોકસભાની અંદર સભ્યો હોય છે, પછી ચૂંટણી થતી હોય છે. સિવાય કે તેનું વહેલું વિસર્જન કરવામાં આવેલ હોય, એટલે કે જો વહેલું એનું વિસર્જન કરી દેવામાં આવે બરાબર, તો લોકસભા છે તે 5 વર્ષ માટે પણ ટકતી નથી. ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. તેથી બંધારણ સર્વોપરી છે. આપણા દેશમાં સૌથી સર્વોપરી કોણ છે, તો કે બંધારણ છે, સંસદ નથી. એટલે કે સંસદમાં જે લોકો બેઠા હોય છે એ લોકો નથી. કોણ સર્વોપરી છે, તો કે બંધારણ છે. સંસદે ઘડેલ કાયદાઓમાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય, વિસંગત હોય તો તેને અદાલતમાં પડકારી શકાય છે. તો કે હવે સંસદે જે કાયદાઓ ઘડે છે, હવે કાયદાઓ જે ઘડેલા હોય એ બંધારણીય જોગવાઈ અનુસાર એનો ભંગ થતો હોય, એટલે કે બંધારણમાં જે જોગવાઈઓ લખેલી છે કે લોકો માટે આ સારું છે, લોકો માટે આ બધી સુવિધા છે, લોકોના હકો છે, અને એનો જે હક છે એ એનું ઉલ્લંઘન છે તે કાયદો ઘડ્યો હોય એની અંદર જો થતો હોય તો આ જે કાયદો ઘડેલો હોય એને અદાલતમાં પડકારી શકાય છે. જો અદાલતને એમ ખાતરી થાય કે તેનાથી બંધારણની જોગવાઈઓનો ભંગ થાય છે તો તેને ગેરબંધારણીય ગણીને રદબાતલ ઠેરવી શકે છે. જો અદાલત એટલે કે ન્યાયતંત્રને એમ ખાતરી થાય કે અહીં જે કાયદો ઘડવામાં આવ્યો છે એ બંધારણીય જોગવાઈમાં જે જોગવાઈઓ દર્શાવી છે એ પ્રમાણે નથી, ગેરબંધારણીય છે, એવી રીતે એને દર્શાવીને રદબાતલ ઠેરવી શકે છે. એટલે કે એ જે કાયદો ઘડ્યો છે એને રદ કરી શકે છે. સંસદ સભ્યોની લાયકાત. હવે જે લોકો છે સંસદ સભ્ય બન્યા છે તો એની લાયકાત શું હોવી જોઈએ, બરાબર. જે લોકસભાની અંદર જે બેઠા છે એની લાયકાત શું હોવી જોઈએ એના વિશે જોઈએ. લોકસભાના સભ્ય તરીકે લાયકાત મુજબ તે ભારતીય નાગરિક હોવો જોઈએ. તો સૌથી પહેલાં શું હોવું જોઈએ, તો કે પોતે ભારતીય નાગરિક હોવા જોઈએ. ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી 25 વર્ષની ઉંમર હોય અને સંસદે નક્કી કરેલી અન્ય લાયકાતો ધરાવતો હોય, પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. એટલે કે તે આપણે છે સંપૂર્ણ પહેલાં બધા મુદ્દાઓ છે તે વાંચી જઈએ પછી દરેક વિશે જોઈશું. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય.
સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. તો વ્યક્તિની સૌથી પહેલાં આપણે લાયકાત જોઈએ તો કે શું, સૌથી પહેલાં ભારતનો નાગરિક હોવો જોઈએ. ચૂંટણી લડી શકે એટલા માટે એની ઓછામાં ઓછી ઉંમર કેટલી, 25 વર્ષની હોવી જોઈએ. પછી સંસદે નક્કી કરેલ અન્ય લાયકાતો ધરાવતો હોવો જોઈએ. એને આપણા ભારતના બંધારણ વિશે થોડું જ્ઞાન તો હોવું જોઈએ ને. એ બધી સંસદે નક્કી કરેલી લાયકાતો ધરાવતો હોવો જોઈએ. પરંતુ તે નાદાર કે માનસિક રીતે અસ્થિર જાહેર કરાયેલ ન હોય. તે નાદાર ન હોવો જોઈએ, એને કંઈ યાદ ન રહેતું હોવો જોઈએ. આપણે કહીએ ને કે પાગલ કહીએ ને એની જેવો હોવો જોઈએ નહીં. કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં જે નોકરી હોય તો એ કરતો હોવો જોઈએ નહીં. સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય, એટલે કે એણે ક્યારેય ગુનો કરેલો હોવો જોઈએ નહીં, તે ગુનેગાર હોવો જોઈએ નહીં તેવી જ વ્યક્તિ સંસદમાં ઉમેદવારી કરી શકે છે. આવી જ વ્યક્તિ છે તે સંસદમાં ઉમેદવારી નોંધાવી શકે. તો આ થઈ એમની લાયકાતો. હવે જોઈએ, સંસદની 2 બેઠકો વચ્ચે 6 માસથી વધુ સમયગાળો પસાર ન થાય તે રીતે ગૃહની બેઠક બોલાવવી પડે છે. હવે સંસદની બેઠકો છે એમની વચ્ચે શું, તો કે 6 માસથી વધુ સમયગાળો પસાર થવો જોઈએ નહીં. એ રીતે ગૃહની બેઠક બોલાવવામાં આવે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ કરી શકે છે. હવે આપણે ઉપર જોયું હતું કે રાષ્ટ્રપતિ શું કરી શકે, તો કે રાષ્ટ્રપતિ છે તે સંસદને છે તે વિસર્જન કરી શકે. આપણે અહીંયા જોયું હતું, બરાબર. પણ વિસર્જન કંઈ એકલા કરતા નથી. કોની સલાહ લે છે, તો કે વડાપ્રધાનની સલાહથી જ રાષ્ટ્રપતિ લોકસભાનું વિસર્જન કરી શકે છે. જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરી શકે છે. તમે બધાએ છે ટીવીમાં ક્યારેક જોયું હશે, સંસદનું બધું આવતું હોય, બરાબરમાં. લોકસભાના અંદર લોકો હોય તે વાતચીત કરતા હોય, પોતાના જે અધ્યક્ષ હોય એને અનુલક્ષીને બધી વાતચીત કરતા હોય છે. તો એની અંદર શું, તો કે જે ગૃહનો સભ્ય હોય તે વ્યક્તિ તે ગૃહમાં કાર્યવાહી કરી શકે છે અને મતદાન પણ કરી શકે છે. પરંતુ મંત્રીમંડળનો કોઈ સભ્ય સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. એટલે શું કહેવું છે કે મંત્રીમંડળનો કોઈ સભ્ય, વડાપ્રધાન દ્વારા મંત્રીમંડળનો જે સભ્ય નીમવામાં આવ્યો હોય તે બંને ગૃહમાંથી એકય ગૃહનો સભ્ય ન હોવા છતાં સંસદના નીચલા ગૃહનો સભ્ય ન હોય. નીચલા એટલે કયો ગૃહ, તો કે લોકસભા. તો લોકસભાનો સભ્ય ન હોય, બરાબર, તો પણ બંને ગૃહોની, રાજ્યસભા અને લોકસભા બંને ગૃહોની ચર્ચામાં ભાગ લઈ શકે છે. એટલે ચર્ચા તો કરી શકે છે, સંબોધન પણ કરી શકે છે. પરંતુ જે ગૃહમાં સભ્ય હોય તે જ ગૃહમાં તેઓ મતદાન કરી શકે છે. એટલે મંત્રીમંડળનો જે સભ્ય છે તે બેમાંથી એક ગૃહનો તો સભ્ય હોય જ, પરંતુ શું, તો કે તે મંત્રીમંડળનો સભ્ય હોવાથી બંને ગૃહની અંદર ચર્ચામાં ભાગ લઈ શકે, સંબોધન કરી શકે. પરંતુ શું ન કરી શકે, તો કે તે જે ગૃહમાં હોય તે જ ગૃહમાં મતદાન કરી શકે, કોઈ બીજા ગૃહની અંદર મતદાન કરી શકે નહીં. લોકસભામાં ગુજરાતની 26 બેઠકો છે. લોકસભામાં આપણા ગુજરાતની કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. લોકસભાની મુદ્દત 5 વર્ષની હોય છે. જો કે તે અગાઉ રાષ્ટ્રપતિ તેને વિખેરી નાખે છે. રાષ્ટ્રપતિ છે તેમને વિખેરી પણ નાખે છે, વિસર્જન પણ કરી શકે છે. રાષ્ટ્રપતિ કટોકટીમાં તેઓ 1 વર્ષ સુધી લંબાવી શકે છે. રાષ્ટ્રપતિ છે તે કટોકટીનો સમયગાળો જ્યારે શરૂ હોય ત્યારે 1 વર્ષ સુધી લોકસભાની બેઠક છે એને લંબાવી પણ શકે છે. એટલે 5ની જગ્યાએ 6 વર્ષ પણ થઈ જાય. રાષ્ટ્રપતિએ લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાંને અદાલતમાં પડકારી શકાતું નથી. અદાલતની અંદર આવી કોઈ કાર્યવાહી થતી નથી કે રાષ્ટ્રપતિએ શા માટે લોકસભાનું વિસર્જન કરી નાખ્યું, બરાબર. તો આ બાબતને અદાલતની અંદર પડકારી શકાતું નથી. હવે આપણે જોઈએ કે કોરમ. કોરમ એટલે કે બેઠક સભ્ય જે લોકો હોય છે તે, એટલે કે સંખ્યા કેટલી હોવી જોઈએ તેની વિશે આપણે વાત કરીએ. નવો મુદ્દો છે કોરમ. કોરમ એટલે ગૃહની કાર્યસાધક સંખ્યા. પાકું યાદ રાખજો, ગૃહની કાર્યસાધક સંખ્યા.
ગૃહનું કામકાજ હાથ ધરવા અને ચાલુ રાખવા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા કુલ સભ્યોમાંથી હાજર સભ્યોની સંખ્યા જેને શું કહેવાય? કોરમ. કાર્યસાધક સંખ્યા તેને શું કહેવાય? કોરમ. લોકસભામાં કુલ સંખ્યા 545 સંખ્યાના 1/10 એટલે કે 55 સભ્યોની ગૃહમાં હાજરી જરૂરી છે. શા માટે? ગૃહને શરૂ રાખવા માટે, કામકાજ છે તે અટકી ન જાય તે ચાલુ રાખવા માટે. બરાબર. કેટલી સંખ્યા હોવી જોઈએ? 1 એટલે કે કેટલા સભ્યો હોવા જરૂરી છે? 25 સભ્ય સંખ્યા તો હોવી જ જોઈએ. બરાબર. 25 જણા છે તે લોકસભાની અંદર તો હોવા જ જોઈએ. જો 25થી ઓછા સભ્યો ત્યાં હાજર હોય તો લોકસભા છે એની અંદર જે કાર્યવાહી થવાની હોય તે થઈ શકે નહીં. એટલે કેટલી સભ્ય સંખ્યા હાજર હોવી જરૂરી છે? 55 સભ્યોની ગૃહમાં હાજરી છે એ લોકસભાની અંદર અને 25 છે તે રાજ્યસભાની અંદર. માય મિસ્ટેક. એટલે કે 55 સભ્યો છે તે લોકસભામાં અને 25 સભ્યો છે તે રાજ્યસભામાં હોવા જરૂરી છે. 25 સભ્યો રાજ્યસભામાં અને 55 સભ્યો લોકસભાની અંદર હોવા જરૂરી છે. તો અહીં આપણે વાત કરી છે કે કોરમની, કે રાજ્યસભામાં કાર્યસાધક સંખ્યા રાજ્યસભાના કુલ સભ્યો 250 છે એના 1/10 એટલે કે 25 છે. 0 ઉડી જાય એટલે કે 25 સભ્ય સંખ્યા ગણાય છે. એટલે 25 સભ્ય સંખ્યા રાજ્યસભાની અંદર હોય તો જ છે એ કાર્યવાહી થઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ રાજ્યસભા. આપણા સંસદનું ઉપલું ગૃહ છે રાજ્યસભા, એના વિશે વાત કરીએ. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું ધારાગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. કારણ કે મિત્રો રાજ્યસભાની અંદર દરેક રાજ્યોમાંથી જે ચૂંટાઈને આવે છે તે લોકો અંદર હોય છે. તેમની પ્રત્યક્ષ ચૂંટણી થતી હોતી નથી. બરાબર. એટલા માટે હવે આપણે આગળ જોઈએ વધારે કે રાજ્યસભામાં 250થી વધે નહીં એટલા સભ્યોની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે વધુમાં વધુ કેટલા હોવા જોઈએ? તો કે 250. અને લોકસભામાં કેટલા હોવા જોઈએ? 545 વધુમાં વધુ. બરાબર. એની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યસભાની અંદર 250 સભ્યો હોય છે, જેમાં પરોક્ષ રીતે જે તે રાજ્યોની અને સંઘ પ્રદેશોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટવામાં આવે છે. હવે એની અંદર છે એ લોકો કોણ આવે છે રાજ્યસભાની અંદર? તો અહીં વાત કરી છે જે તે રાજ્ય અને સંઘ પ્રદેશ, જે તે રાજ્ય અને સંઘ પ્રદેશની જે વિધાનસભા છે, વિધાનસભાની અંદર મિત્રો ચૂંટાયેલા સભ્યો હોય જ. એ સભ્યો હોય એના દ્વારા સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિથી ચૂંટણી કરવામાં આવે છે. એટલે કે ઉદાહરણ તરીકે આ છે તેની વિધાનસભા છે, એની અંદર આ બધા સભ્યો ચૂંટાયેલા છે. આ સભ્યોમાંથી મિત્રો આ 2 સભ્યો છે એને બધાય બાકીના જેટલા સભ્યો છે એ બધા છે તે સર્વસંમતિ આપે. બરાબર. એની ચૂંટણી થાય તો આ 2 સભ્યો છે તે રાજ્યસભાના સભ્યો બને છે. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે. તો બાકીના 12 સભ્યોનું શું મિત્રો? તો કે રાજ્યસભામાં ચૂંટાયેલા સભ્યો આવી રીતે ચૂંટાઈને કેટલા સભ્યો આવી શકે? 238. અને બાકીના 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરે છે. એટલે કે બાકીના 12 સભ્યો જે છે એને રાષ્ટ્રપતિ નિયુક્ત કરે છે, એની નિમણૂક કરે છે. હવે એ 12 સભ્યો છે એ કયા કયા હોય? તો કે જેઓ સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત અને સમાજ સેવા ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વ્યવહારુ અનુભવ ધરાવતા હોવા જોઈએ. આની અંદર છે તે ભારત દેશ માટે કંઈક કરેલું હોવું જોઈએ. બરાબર. સાહિત્ય, વિજ્ઞાન, કલા, સાંસ્કૃતિક, રમતગમત તમે સચિન તેંડુલકર જોઈ શકો છો. બરાબર. સમાજ સેવા આવી રીતે છે એ ક્ષેત્રમાં છે એ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. કોઈ એક વ્યક્તિ એક સાથે 2 ગૃહની સભ્ય રહી શકતી નથી. આ વાત મિત્રો મેં તમને શરૂઆતમાં જ કરી હતી કે કોઈ પણ
વ્યક્તિ એક સાથે બે ગૃહની સભ્ય રહી શકતી નથી. કાં તો તે ઉપલા ગૃહના સભ્ય હોવા જોઈએ, કાં તો તેઓ નીચલા ગૃહના સભ્ય હોવા જોઈએ. હવે લાયકાત આપણે જોઈએ કે રાજ્યસભામાં જે સભ્યો આવે છે તેમની લાયકાત શું હોય. આપણે ઉપર વાત કરી હતી કે લોકસભાની અંદર જે લોકો આવે છે એની લાયકાત શું હોય, તો કે ભારતના નાગરિક હોવા જોઈએ, 25 વર્ષના હોવા જોઈએ, બરાબર. આપણે તે બધી વાત કરી હતી લોકસભાના સભ્યની લાયકાત. હવે આપણે જોઈએ રાજ્યસભાના સભ્યની લાયકાત. રાજ્યસભાના સભ્ય થવા માટે તે વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ, એટલે કે ભારતના નાગરિક તો સૌથી પહેલાં હોવા જ જોઈએ, અને 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતી હોવી જોઈએ. રાજ્યસભાના સભ્યને ઓછામાં ઓછી કેટલી ઉંમર? 30 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજની કે સત્તા પામેલ ગુનેગાર કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. તે ગુનેગાર હોવા જોઈએ નહીં. માનસિક રીતે નાદાર હોવા જોઈએ નહીં. સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતી હોવી જોઈએ નહીં, એટલે કે તમને પગાર મળતો હોય એવી રીતે તે સરકારી નોકરી કે એવી રીતે હોવા જોઈએ નહીં. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવી છે. રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો મળેલી છે? કે 11 બેઠકો મળેલી છે. અને લોકસભામાં કેટલી બેઠકો મળેલી છે? 26 બેઠકો મળેલી છે. રાજ્યસભા એ કાયમી ગૃહ છે. જો મિત્રો, લોકસભા એ કાયમી ગૃહ નહોતું, પરંતુ રાજ્યસભા એ કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી કે વિખેરી શકાતું નથી. રાજ્યસભાનું વિસર્જન થતું નથી. રાજ્યસભાના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. એટલે શું? તો કે એટલી સભ્યોની ચૂંટણી કરવામાં આવે છે. આમ રાજ્યસભામાં સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય તરીકે રહી શકે છે. એટલે કે દરેક સભ્ય છે તે 6 વર્ષ માટે હોય છે. એટલે 1/3 સભ્યો છે એની ચૂંટણી થાય છે અને 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે. બરાબર, આવી રીતે છે તે દર 2 વર્ષે 1/3 સભ્યોની ચૂંટણી થાય છે અને દર 2 વર્ષે 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે. એટલે તમે દર 2 વર્ષે એવી રીતે તમે ગણો. બરાબર, એટલે શું? તો કે 6 વર્ષ થયા, પછી અહીંયા પણ 6 થયા, 6 છવડી એટલે 1. તમે ગણિતમાં ભણતા હશો, બરાબર. આવી રીતે આવે છે તમારે, એટલે કે 1% મળી ગયું પરિણામ 100% એમ. એટલે શું? તો કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિમણૂક થાય છે. દર 2 વર્ષે 1/3 સભ્યો છે તેની વિસર્જન થાય છે. 1/3 સભ્યો છે તે નિવૃત્ત થાય છે અને 1/3 સભ્યોની ચૂંટણી થાય છે. તો અહીં આપણે એની વાત કરી. આમ રાજ્યસભાના સભ્ય વધુમાં વધુ 6 વર્ષ માટે સભ્ય રહી શકે છે. જોકે તેઓ ફરીથી ચૂંટાવાને કે પસંદગીને પાત્ર છે. હવે એવું નથી કે જે વ્યક્તિ છે તે રાજ્યસભાની અંદર આવી રીતે 6 વર્ષ તેઓ કામગીરી કરી તો હવે તે રાજ્યસભાની અંદર આવી શકશે નહીં, એવું નહીં. પરંતુ તે ફરી વખત ચૂંટાઈને પણ પસંદગી થઈ શકે છે. ત્યારબાદ આપણે જોઈએ સંસદના બંને ગૃહોના સામાન્ય રીતે વર્ષમાં 3 સત્રો મળે છે. આપણે વાત કરી હતી, બરાબર, કે આપણે જોઈએ કે 3 સત્ર હોય છે. 3 સત્ર બોલાવવાના હોય છે વર્ષમાં. એમાં અંદાજ સત્ર, ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. અંદાજ સત્રને મિત્રો બજેટ સત્ર પણ કહેવામાં આવે છે, કે જે ઉનાળાની અંદર ભરવામાં આવે છે. ચોમાસુ સત્ર અને શિયાળુ સત્ર. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ છે હાલના, બરાબર. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન એટલે કે સભાપતિ છે. એટલે કે તેઓ રાજ્યસભાના સભાપતિ હોય છે. જ્યારે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ચૂંટણી રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી કરે છે. રાજ્યસભાના પ્રથમ ચેરમેન સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા, કારણ કે આપણા પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ હતા. આમ આપણે જોઈએ તો જે ઉપરાષ્ટ્રપતિ હોય તે જ રાજ્યસભાના સભાપતિ હોય છે, જ્યારે ઉપસભાપતિની ચૂંટણી છે તે રાજ્યસભાના સભ્યોમાંથી જ પસંદગી કરવામાં આવતી હોય છે.
હવે આપણે જોઈએ લોકસભાના સ્પીકર એટલે કે અધ્યક્ષ. લોકસભાના સ્પીકર અધ્યક્ષ આપણે નવો મુદ્દો આપણે જોઈએ. લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ નિયમો અનુસાર ચાલે તે જોવાનું, ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૃહનું ગૌરવ જાળવવાનું મુખ્ય કાર્ય લોકસભાના સ્પીકરનું છે. લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. જુઓ મિત્રો, લોકસભામાં જે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ હોય એને તો જે લોકો ચૂંટાઈને આવ્યા હોય લોકો દ્વારા સીધા જ લોકોમાંથી જ સભ્યો છે એ પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. અધ્યક્ષ લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષપદ સંભાળીને તેની કાર્યવાહીનું સંચાલન અને નિયમન કરે છે. એટલે કે મુખ્ય સંચાલન કોણ કરે છે? કેપ્ટન કોણ હોય છે? તો કે સ્પીકર હોય છે. અધ્યક્ષ સભ્યો પાસે લોકસભામાં શિસ્ત પાલનની અપેક્ષા રાખે છે. તેઓ ગૃહની મર્યાદાના રક્ષક છે. તેમના નિર્ણયો ગૃહમાં આખરી અને અંતિમ છે. એટલે કે તે જે નિર્ણય લે છે તે સમગ્ર ગૃહ લોકસભાની અંદર આખરી અને અંતિમ કહેવાય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે, પરંતુ તેઓ અધ્યક્ષ પદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવી પડે છે. એટલે મિત્રો અહીં શું વાત કરી છે કે રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે. એટલે કે અધ્યક્ષ છે, બરાબર, તે આપણે જોઈએ તો લોકસભા છે. આ લોકસભાની અંદર તો મિત્રો ઘણા બધા રાજકીય પક્ષમાંથી લોકો ચૂંટાઈને આવ્યા હોય છે. કોઈક ભાજપના હોય, કોઈક કોંગ્રેસના હોય, કોઈક આમ જનતા પાર્ટીના હોય, બરાબર. હવે ઉદાહરણ તરીકે એમાંથી કોઈ ભાજપના વ્યક્તિ છે તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાઈને પસંદ થયા છે, બરાબર. તો આજે અધ્યક્ષ તરીકે ચૂંટાઈને પસંદ થયા છે અને તેઓ અધ્યક્ષના સ્થાને બેઠા છે, તો તેમને હવે તેમના અહીં જે કોઈ લોકસભાના જે સભ્યો છે એના દરેક પ્રત્યે એને સરખું વલણ રાખવું પડે. ભલે તેઓ પહેલાં ભાજપના અધ્યક્ષ હતા, બરાબર, એટલે કે ભાજપમાંથી તેઓ ચૂંટાઈને આવ્યા હતા, છતાં પણ એને દરેક વ્યક્તિ માટે, દરેક સભ્ય માટે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે તેમને કાર્યવાહી કરવાની હોય છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદ્દત પણ પૂરી થાય છે. એટલે કે તેઓ લોકસભાનું જ્યારે વિસર્જન થઈ જાય કે લોકસભા છે એ ભંગ થાય ત્યારે તેઓ અધ્યક્ષ છે એમની મુદ્દત એટલે કે એમનો સમય છે તે પૂરો થાય છે. પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. હવે મિત્રો અહીં વાત શું કરી છે કે નવી લોકસભાની રચના થાય, બરાબર, ત્યાં સુધી તેઓ હોદ્દા પર હોય છે. હવે જ્યારે નવી લોકસભા છે એમાં આવી જાય, એમાં કોઈ છે એ સ્પીકર બની જાય પછી તેઓ છે એ રહેતા નથી. હવે જો એટલે કે તેઓ એમાં સભ્યો તો રહે જ છે પરંતુ અધ્યક્ષ રહેતા નથી. અને ધારો કે કોઈ લોકો બધા જે અંદર સભ્યો ચૂંટાઈને આવ્યા છે તે લોકોને આ જે અધ્યક્ષ બન્યા છે તે પસંદ નથી, તો શું કરશે? તો કે 14 દિવસની એમની નોટિસ આપશે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો જે અન્ય હોય છે તે સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. એટલે કે લોકસભાની અંદર કંઈ પણ વાતચીત કરતા હોય અન્ય સભ્યો તો એ કોને ઉદ્દેશીને કહે છે? તો કે અધ્યક્ષને જ કહે છે. તમે સાંભળ્યું હશે, સંસદનું જ્યારે કાર્યવાહી શરૂ હોય ને ત્યારે તમે ટીવીમાં જોયું હશે, માનનીય મહોદય, મેં આપસે કહેના ચાહતા હું, માનનીય મહોદય, એવું તમે સાંભળ્યું હશે, બરાબર. તો એ કોને ઉદ્દેશીને હોય છે? તો કે અધ્યક્ષને ઉદ્દેશીને જ હોય છે. સંસદના બંને ગૃહોમાં કાર્યવાહી અંગ્રેજી કે હિન્દીમાં થઈ શકે છે, પરંતુ આ બંને ભાષા ન જાણનાર સભ્યને તેમની માતૃભાષામાં સંબોધવાની પરવાનગી અધ્યક્ષ આપી શકે છે. તમે સૌ જાણો છો કે આપણા લોકસભાના અત્યારે ઉપાધ્યક્ષ કોણ બન્યા છે? તો કે આરતીબેન શિયાળ, બરાબર. અને તેઓએ છે તે થોડાક સમય પહેલાં ગુજરાતીમાં પણ તેઓએ માતૃભાષામાં એટલે તેઓ ગુજરાતના છે એટલે ગુજરાતી ભાષામાં તેઓએ સંબોધન કર્યું હતું. અધ્યક્ષની પરવાનગી મેળવ્યા વિના સતત 60 દિવસ સુધી સભ્ય લોકસભામાં ગેરહાજર રહે તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે.
એટલે કે શું કીધું છે કે અધ્યક્ષ છે તે જોવે કે કોઈ સભ્ય છે સતત 60 દિવસ સુધી લોકસભાની અંદર હાજર થયા જ ન હોય તો તે હવે પછી લોકસભાના સભ્ય ગણાશે નહીં. અધ્યક્ષ ગૃહની સભાને મુલતવી રાખે છે, એટલે કે ગૃહની સભા છે ને મુલતવી રાખવાનું કાર્ય પણ કોણ કરી શકે છે? તો કે અધ્યક્ષ કરી શકે છે. હવે જોઈએ આપણે કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત, બરાબર. એટલે કોઈ આપણે છે વાટાઘાટો થઈ હોય લોકસભાની અંદર, કોઈ ખરડો પસાર કરવાનો હોય, બરાબર, એવી રીતે વાટાઘાટો થઈ હોય ત્યારે કાસ્ટિંગ વોટ છે તે લોકસભાના અધ્યક્ષ આપતા હોય છે. એના વિશે આપણે વાત કરીએ. ગૃહની કોઈ કાર્યવાહીમાં જ્યારે કોઈ પ્રશ્ન, બાબત કે સમસ્યા અંગે ખરડા પરની ચર્ચા વિમર્શમાં અંતે નિર્ણય વખતે તરફેણમાં કે વિરુદ્ધમાં સરખા મત પડે, બંને બાજુ સરખા મત પડ્યા હોય ત્યારે અધ્યક્ષ પોતાનો નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકે છે. તે સિવાય તેઓ ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી. લોકસભામાં પણ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માળવંકર હતા. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો કે ગણેશ વાસુદેવ માળવંકર હતા. તો અહીં વાત કરી છે કાસ્ટિંગ વોટ છે એની જરૂર ક્યારે પડે? તો કે કોઈ ખરડો છે ઘડતા હોય, બરાબર, એ ચર્ચા વિમર્શ કરતા હોય કે આ ખરડો છે પસાર કરવો કે નહીં, તો એમાંથી અડધા સભ્યો હા પાડે અને અડધા સભ્યો ના પાડતા હોય તો શું? તો કે ઉદાહરણ તરીકે લોકસભાની અંદર 56 વ્યક્તિઓ હાજર છે, બરાબર, એમાંથી 28 લોકો છે તે હા પાડે છે, 28 લોકો છે તે ના પાડે છે, બરાબર. આવી રીતે છે બંને બાજુ શું? તો કે સરખા મત પડ્યા છે ત્યારે અધ્યક્ષ શું કરશે? તો કે પોતાનો મત આપી શકે છે. આ સિવાય તેઓ મત આપતા નથી. ત્યારબાદ જોઈએ અધ્યક્ષની ગેરહાજરીમાં ઉપાધ્યક્ષ ગૃહની બેઠકોનું સંચાલન કરે છે. હવે ઘણી વખત એવું બને કે અધ્યક્ષ છે તે ગેરહાજર હોય તો ગૃહને કોણ સંભાળે? તો કે ઉપાધ્યક્ષ સંભાળે છે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન સંબંધે વિવિધ રાજકીય પક્ષોના પીઢ એટલે કે વધુ જે વૃદ્ધ હોય તે, વધારે ઉંમરના હોય તે, અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર એવા તજજ્ઞ સભ્યોની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે. તેના સભ્યો બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે. તમે પાછો એવો પ્રશ્ન થાય કે બંને ન હોય તો, અધ્યક્ષ ન હોય ઉપાધ્યક્ષ બંને ન હોય તો એ જે ગૃહ હોય એમાંથી જ કોઈ પીઢ વ્યક્તિ હોય, અનુભવી વ્યક્તિ હોય, સંસદીય પ્રક્રિયાના જાણકાર હોય એવા તજજ્ઞ વ્યક્તિ છે એની પસંદગી કરવામાં આવે છે. તમને એમ થાય કે એ વ્યક્તિ પણ ન હોય તો મિત્રો આવી એક ચેનલ આખી પેટર્ન તૈયાર કરેલી હોય છે, બરાબર, સ્પીકર્સ પેનલ આખી તૈયાર કરેલી હોય છે. એ વ્યક્તિઓ છે તે સ્પીકરનું કામ કરતા હોય છે, ગૃહનું કામકાજ સંભાળે છે. તો મિત્રો આ સાથે આપણે આ વિડીયોમાં, આ લેક્ચરમાં છે ત્યાં આ પાઠ અહીંયા સુધી રાખીએ છીએ અને આગળનો જે પાઠ છે એ તમારે વાંચવાનો છે, બરાબર, જે તમારું આજનું હોમવર્ક રહેશે. નવા વિડીયો સાથે આ લેક્ચર આપણે છે તેવા ફરી વખત મળશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત.